અમદાવાદમાં પનીર ખાતા પહેલા સાવધાન થઈ જજો, જ્યાં ગોતા અને નરોડામાં પણ નકલી પનીરનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. હેલ્થ વિભાગ દ્વારા નકલી પનીરનો જથ્થો સીલ કરી દેવાયો છે. આ તરફ પામ ઓઇલ, સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટ્સથી આ નકલી પનીર બનતું હતું, જેને જપ્ત કરી દેવાયું છે. અને સાથે જ દૂધ, જ્યાં આગળ કુલ 67,500ની કિંમતનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ગોતાની કૃષ્ણ ડેરીમાંથી 36,000નું 140 કિલો પનીર પણ ઝડપાયું. કૃષ્ણ ડેરીમાં ગત વર્ષે પણ એમસીએ દરોડાની કામગીરી કરી હતી અને નરોડાની રાધે ડેરીમાંથી 31,000નું 104 કિલો પનીર જપ્ત કરાયું છે. જો તમે પણ વિશ્વાસ સિટી 6 ગોતા ખાતે આવેલી જે સાયોના પાછા જો તમે પણ આ શ્રી કૃષ્ણ ડેરી પાસેથી પનીર લાવતા હોય તો ચેતી જજો, કારણ કે સતત બીજી વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 36,000 રૂપિયાનો માલ જે છે તે સીઝ કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો એનાલોગ પનીર જે પામ ઓઇલમાંથી બને છે, વેજીટેબલ ઓઇલમાંથી બને છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે તેમાંથી બનતું હોય છે. અને તેવા જ પ્રકારનું પનીરનું વેચાણ જે છે તે અનેક ધંધાકીય એકમો જે છે તે કરી રહ્યા છે. અને ખાસ કરીને આજે વિશ્વાસ સિટી 6 પાસે આવેલી આ જે ડેરી છે તે પણ આ પ્રકારના પનીરનું વેચાણ કરતી હોવાનું સામે આવ્યું હતું. ગત વર્ષે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીંયા રેડ કરીને જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો હતો. દંડનીય કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી હતી. ત્યારે સતત બીજા વર્ષે આ જ ડેરીમાં જે છે તે જથ્થો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે સીઝ કરવામાં આવ્યો છે. એનું ફ્રીઝર પણ બતાવશું, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે સીઝ કરી દેવામાં આવ્યું છે. 140 કિલો જે પનીરનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે અને 36,000 રૂપિયાનું આ પનીર જે છે તે હાલ સીઝ કરવામાં આવ્યું છે. ગત વર્ષે પણ કોર્પોરેશન દ્વારા આ ડેરીને મસમોટો દંડ જે તે ફટકારવામાં આવ્યો હતો, કારણ કે ડેરીના નામ પર લોકોના સ્વાસ્થ્ય સાથે જે છે તે ચેડા કરવામાં આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે બીમાર પડતા હોય છે. અને આ પ્રકારના પનીરનું વેચાણ જે છે તે આ ડેરી કરે છે. ભલે ડેરી છે પરંતુ ડેરી ન રહેતા ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા જે છે તે આ કરી રહ્યા છે. અને તેના જ કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ડેરી સામે ફરી એકવાર કાર્યવાહી કરી છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.